ओम श्री गणेशाय नमः। अध्याय 25 रुद्राक्ष धारण महिमा। सुत उवाच शौनकर्षे महाप्राज्ञ शिवरूप महामते शृणु रुद्राक्ष महात्म्यम समासात कथयाम्यहम। सुत बोला, है महाविद्वान महाबुद्धिमान અને શિવ સ્વરૂપ શૌનક ઋષિ, રુદ્રાક્ષનો મહિમા હું ટૂંકમાં કહું છું, તે તમે સાંભળો। રુદ્રાક્ષ તો પરમ પવિત્ર તથા શિવને અત્યંત પ્રિય જાણો। તે દર્શનથી સ્પર્શથી ને જપવાથી બધા પાપને દૂર કરનાર કહેવાય છે। હે મુનિ, શિવ પરમાત્મા એ પહેલા લોકો પર ઉપકાર કરવા માટે પાર્વતી આગળ રુદ્રાક્ષનો મહિમા આ રીતે કહ્યો હતો। શિવ બોલ્યા, હે મહેશ્વરી, શિવે ભક્તોની હિત ઈચ્છીને અને તમારી ઉપરની પ્રીતિને લીધે હું રુદ્રાક્ષનો મહિમા કહું છું, તે તમે સાંભળો। હે મહેશ્વરી, પહેલા દેવતા 1000 વર્ષો સુધી તપ કરતા અને સંયમ પાળીને મારું મન જ્યારે થાક્યું ત્યારે લોકોનો ઉપકાર કરનાર અને સ્વતંત્ર મેં પરમેશ્વરે લીલાથી નેત્ર ઉઘાડ્યું તેવાળા સુંદર નેત્રના બંને પડમાંથી જળના જે બિંદુઓ પડ્યા તે બિંદુઓમાંથી રુદ્રાક્ષ નામના વૃક્ષો ઉત્પન્ન થયા। ભક્તો પર અનુગ્રહ કરવાના કારણે સ્થાવરપણું પામેલા તે રુદ્રાક્ષ વિષ્ણુના ભક્તોને તથા ચારે વર્ણના લોકોને મેં આપ્યા। પૃથ્વી પર શિવને પ્રિય એવા તે રુદ્રાક્ષોને ગૌડ દેશમાં તેમજ મથુરા, અયોધ્યા, લંકા, મલય, સહ્યાદ્રી, કાશી અને બીજા દેશોમાં પણ ઉત્પન્ન કર્યા કે જેઓ શ્રુતિની આજ્ઞા પ્રમાણે અસહ્ય પાપોના સમૂહને પણ દૂર કરનાર છે। તે રુદ્રાક્ષો પણ મારી આજ્ઞાથી પૃથ્વી પર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ જાતિવાળા થાય છે। વિદ્વાનો એ રુદ્રાક્ષો અનુક્રમે ધોળા, લાલ, પીળા અને કાળા રંગના જાણવા અને પોતપોતાના વર્ણને અનુસરતો પોતાની જાતનો રુદ્રાક્ષ મનુષ્ય ધારણ કરવો। વળી મુક્તિરૂપ ફળ ઈચ્છતા દરેક વર્ણના લોકોએ આ રુદ્રાક્ષ ધારણ કરવા અને શિવ પાર્વતીની પ્રીતિ માટે શિવ ભક્તોએ તો ખાસ કરી હંમેશા તે ધારણ કરવા। આંબળાના ફળ જેવડા રુદ્રાક્ષ ઉત્તમ કહેવાય છે, બોર જેવડા મધ્યમ ગણાય છે અને ચણા જેવડા અધમ છે, એમ એની પ્રક્રિયા કહી છે। તો પણ હે પાર્વતી, ભક્તોના હિત માટે હું તમને કહું છું, તે તમે સાંભળો। હે મહેશ્વરી, જે રુદ્રાક્ષ બોરના ફળ જેવડો હોય તે પણ લોકમાં ફળ આપનાર અને સુખ સૌભાગ્ય આપનાર વધારનાર છે। જે રુદ્રાક્ષ આંબળાના ફળ જેવડો હોય છે સર્વ દુઃખોનો નાશ કરનાર છે, અને જે રુદ્રાક્ષ ચણોઠી જેવડો હોય છે તે સર્વ પુરુષાર્થોના ફળને સાધનારો છે। રુદ્રાક્ષ જેમ જેમ નાનો હોય તેમ તેમ તે વધારે ફળ આપનાર છે। ડાહ્યા માણસોએ એક એકનું ફળ દશાંશ જેટલું વધારે કહ્યું છે। રુદ્રાક્ષનું ધારણ પાપનો નાશ કરવામાં કહેલું છે, તેથી અવશ્ય તે ધારણ કરો, અને તે નક્કી છે કે તેમાં સર્વ પુરુષાર્થોને સાધારણ છે। હે પરમેશ્વરી, ઉત્તમ રુદ્રાક્ષ લોકમાં જેવો ફળદાયી દેખાય છે તેવી બીજી કોઈ પણ માળા દેખાતી નથી। હે દેવી, ગોળ, ચીકણા, મજબૂત, મોટા અને કાંટાવાળા રુદ્રાક્ષો પવિત્ર હોય, કામનાને આપનાર તેમજ સદા ભોગ અને મોક્ષરૂપ ફળને આપનાર છે। જે રુદ્રાક્ષો કીડાથી ખવાયેલા હોય, છિન્ન ભિન્ન થયેલા હોય, કાંટા વિનાના હોય, ઘાવવાળા અને ગોળાકાર ન હોય તે 5 પ્રકારના રુદ્રાક્ષો ત્યજવા। જે રુદ્રાક્ષ આપોઆપ જ છિદ્રવાળો હોય તે ઉત્તમ છે, પણ જેમાં પુરુષના પ્રયત્નથી છિદ્ર કરાયો હોય તે મધ્યમ છે। રુદ્રાક્ષ ધારણ કરવાથી મોટા પાપોનો નાશ થાય છે, અને 1100 રુદ્રાક્ષ ધારણ કરીને તો મનુષ્ય રુદ્ર સ્વરૂપ જ બને છે। 1100 વૃક્ષ ધારણ કરવાથી જે ફળ આ લોકમાં મેળવાય છે તે ફળ કહેવાને સેંકડો વર્ષોએ પણ સમજ થઈ શકાતું નથી। 500 કે 50 રુદ્રાક્ષ ધારણ કરવાથી મુકુટ ધર્યો ગણાય છે, માટે તેટલા રુદ્રાક્ષ ધારણ કરી ભક્તિમાન શિવ ભક્તે પોતાનો ઉત્તમ મુકુટ રચવો। 360 રુદ્રાક્ષના 3 આવર્તન શેરો કરીને ભક્તિ તત્પર પુરુષે રુદ્રાક્ષની જનોઈ બનાવી। હે મહેશ્વરી, શિવ ભક્તિ પરાયણ પુરુષોએ 3 રુદ્રાક્ષ ચોટલીમાં, 6 ડાબા જમણા 2 કાનમાં, 101 કંઠમાં, બંને હાથમાં 11 અને 2 કોણી પર તથા હાથના કાંડા પર પણ 11 3 જનોઈમાં અને બાકીના 5 રુદ્રાક્ષ કેડમાં ધારણ કરવા। હે મહેશ્વરી, એટલી સંખ્યાના રુદ્રાક્ષ જે ધારણ કર્યા હોય છે તેનું સ્વરૂપ મહેશ્વરના જેવું દરેકને પ્રણામ કરવા યોગ્ય તથા સ્તુતિ
કરવા લાયક બને છે. એવું સ્વરૂપ ધરી આસન પર ધ્યાનમાં બેઠેલા મનુષ્યને શિવ એવા નામથી કહેતો મનુષ્ય તેના દર્શન કરી સર્વ પાપોથી છૂટી જાય છે. 1100 રુદ્રાક્ષની સંખ્યા ધારણ કરનારવાનો આ વિધિ મેં કહ્યો, પણ તેટલા રુદ્રાક્ષ ન હોય તો બીજા ઉત્તમ પ્રકાર પણ હું કહું છું. ચોટલીમાં 1, માથા પર 30, ગળામાં 50, 2 બાહુમાં પર 1600, કાંડામાં 12, 2 ખભા ઉપર 500 અને 108ની માળા કે જનોઈ બનાવી એ પ્રમાણે જે મનુષ્ય 1000 રુદ્રાક્ષ ધારણ કરે અને દ્રઢ વ્રતો આચરે તેને સર્વ નમે છે, કેમ કે જેવા રુદ્ર છે તેવો જ તે છે. 1 ચોટલીમાં, 40 માથામાં, 32 ગળામાં, 108 છાતી પર, 1 કાનમાં, 16 બાહુ પર અને 24 હાથ પર. એટલી સંખ્યામાં જેને રુદ્રાક્ષ ધારણ કર્યા હોય તે પણ શ્રેષ્ઠ શિવ ભક્ત ગણાય છે અને તે પણ શિવની પેટે બધાએ પૂજવા યોગ્ય અને વારંવાર વંદન કરવા યોગ્ય છે. સારી બુદ્ધિવાળા પુરુષે માથા પર ઈશાન મંત્રથી, કાનમાં તત્પુરુષ મંત્રથી, ગળામાં અઘોરેણ મંત્રથી, હૃદયમાં તેજ મંત્રથી, 2 હાથમાં અઘોરે બીજ મંત્રથી અને પેટ ઉપર મણકાથી ગૂંથેલી રુદ્રાક્ષની માળા વામદેવ મંત્રથી ધારણ કરવી. સજ્જોજાત આદિ 5 બ્રહ્મ મંત્રોથી બીજા અંગો પર 3 માળા અથવા 5 કે 7 માળા ધારણ કરવી, અથવા બધા રુદ્રાક્ષ ઓમ નમઃ શિવાય મૂળ મંત્રથી ધારણ કરવા. રુદ્રાક્ષ ધારી શિવ ભક્તે ખાવામાં દારૂ, માંસ, લસણ, ડુંગળી, ગાજર, ગુંદા અને ગામમાં રહેનાર ભૂંડનો ત્યાગ કરવો. હે પાર્વતી, બ્રાહ્મણોએ ધોળા રુદ્રાક્ષ, ક્ષત્રિયોએ સુંદર લાલ, વૈશ્યોએ નિરંતર આનંદપૂર્વક પીળા અને શૂદ્રોએ કાળા રુદ્રાક્ષ હંમેશા અવશ્ય ધારણ કરવા. હે હિમાલયની પુત્રી, આ વેદે કહેલો માર્ગ છે. બ્રહ્મચારીએ, વાનપ્રસ્થે, ગૃહસ્થે તથા સંન્યાસી આ રહસ્યમાં તત્પર રહી નિયમિત રુદ્રાક્ષ ધારણ કરો, પણ તે વિના કદી ન રહેવું, કેમ કે આ રુદ્રાક્ષ ધારણ પુણ્યને લીધે પ્રાપ્ત થાય છે. એનો ત્યાગ કરી લોકો નરકમાં જાય છે. પ્રથમ તો આંબળા જેવડા અથવા અતિશય નાના ધારણ કરવા, પણ ભાંગેલા, કાંટાથી રહિત, કીડાઓએ ખાધેલા અને સુંદર છિદ્રો કર્યા વિનાના રુદ્રાક્ષ શુભતા લોકોએ ધારણ ન કરવા. છેવટે ચણા જેવડો પણ રુદ્રાક્ષ સદા ધારણ કરવો જ, કેમ કે હે પાર્વતી, એ સૂક્ષ્મ રુદ્રાક્ષ ઉત્તમ છે અને મારું લિંગ છે. સર્વ આશ્રમવાસીએ, દરેક વર્ણના મનુષ્ય તેમજ સ્ત્રીઓએ અને શૂદ્રોએ પણ શિવની આજ્ઞાથી રુદ્રાક્ષ સદાય ધારણ કરવા, પણ યતિઓએ, સંન્યાસોએ પ્રણવ મંત્ર ભણીને જ રુદ્રાક્ષ ધારણ કરવા. દિવસે રુદ્રાક્ષ ધારણ કરનારો રાત્રિના પાપોથી ને રાત્રિએ ધારણ કરનારો દિવસે કરેલા પાપોથી તેમજ સવારે, બપોરે અને સાંજે સર્વકાળ ધારણ કરે તો બધા પ્રકારના પાપથી મુક્ત થાય છે. જેઓ ત્રિપુંડ ધારણ કરે છે, જટા ધારણ કરે છે અને રુદ્રાક્ષ ધારણ કરે છે, તેઓ યમલોકમાં જતા જ નથી. જે મસ્તકે રુદ્રાક્ષ ધારણ કરે છે, લલાટના મધ્યમાં ત્રિપુંડ કરે છે ને નમઃ શિવાય એ પંચાક્ષરનો જપ કરે છે, તે સજ્જનો તમારે પણ પૂજવા લાયક છે. જેના શરીર પર રુદ્રાક્ષ ન હોય, કપાળમાં ત્રિપુંડ ન હોય અને મોઢામાં પંચાક્ષરનો જપ ન હોય, તેને તમે યમલોકમાં લાવજો. ભસ્મ તથા રુદ્રાક્ષ ધારણ કરવાનો પ્રભાવ જાણી તથા સમજીને તેઓ આપણને સદા પૂજ્ય છે, માટે તેમને યમલોકમાં કદી ન લાવવા એમ યમરાજે પણ પોતાના દૂતોને જ્યારે આજ્ઞા કરી હતી, ત્યારે તેઓ બધાને પ્રભાવ જાણીને અત્યંત વિસ્મય પામી ચૂપ થઈ ગયા હતા. માટે જય મહેશ્વરી, રુદ્રાક્ષ પણ પાપનો નાશ કરનાર છે અને તેને ધારણ કરનારો અતિશય પાપી હોય તો પણ હે પાર્વતી, મને પ્રિય છે. જે માણસ હાથમાં, બાહુમાં, મસ્તક પર રુદ્રાક્ષ ધારણ કરે છે તેનો કોઈ પણ પ્રાણી નાશ કરી શકતું નથી, કેમ કે તે રુદ્ર સ્વરૂપે જ પૃથ્વી પર વિચરે છે. તે મનુષ્યના બધા દેવો તથા અસુરોને સદા વંદન કરવા યોગ્ય તથા પૂજવા લાયક છે અને શિવની પેઠે તેનું દર્શન કરનારા પાપોનો તથા પણ તે નાશ કરે છે. જે માણસ ધ્યાન તથા જ્ઞાનથી રહિત હોવા છતાં જો રુદ્રાક્ષ ધારણ કરે તો તે સર્વ પાપથી રહિત થઈ પરમ ગતિ પામે છે. જે માણસ રુદ્રાક્ષની માળાથી મંત્ર જાપ કરે છે તેને કરોડ ગણું પુણ્ય થાય છે અને તેને ધારણ કરવાથી 10 કરોડ ગણું પુણ્ય તેને મળે છે. હે દેવી,
જ્યાં સુધી જીવના શરીર પર રુદ્રાક્ષ હોય ત્યાં સુધી તેને અકાળ મૃત્યુ હેરાન કરતું નથી. ત્રિપુંડ સાથે રુદ્રાક્ષ ધારણ કરવાથી નિર્મ રંગવાળાને તથા મૃત્યુંજયનો જપ કરનારને જોઈ તેને જોનારો પણ રુદ્રનું દર્શન કર્યાનું ફળ પામે છે. હે પ્રિય, 5 દેવો જેને પ્રિય હોય અથવા સર્વ દેવો જેને પ્રિય હોય તેવા ભક્તે બધાય મંત્રો રુદ્રાક્ષની માળાથી જપવા. વિષ્ણુ આદિ દેવોના ભક્તોએ પણ રુદ્રાક્ષ ધારણ કરવા જ જોઈએ, છતાં રુદ્રના ભક્તે તો ખાસ કરી હંમેશા રુદ્રાક્ષ ધારણ કરવા. હે પાર્વતી, રુદ્રાક્ષ અનેક પ્રકારના કહેલા છે, તેમના ભેદો ભોગ અને મોક્ષ ફળ આપનાર છે. તેથી તે હું કહું તે તમે ઉત્તમ ભક્તિથી સાંભળો. એક મુખવાળો રુદ્રાક્ષ સાક્ષાત શિવ છે અને તે ભોગ તથા મોક્ષ રૂપ ફળ આપનાર છે. તેના માત્ર દર્શનથી જ બ્રાહ્મણ માણસ બ્રહ્મહત્યાનું પાપ દૂર કરે છે. જ્યાં સુધી પૂજન થાય છે ત્યાં લક્ષ્મી અતિ દૂર રહેતી નથી. ત્યાં બધા ઉપદ્રવો નાશ પામે છે અને તેને સર્વ કામનાઓ પ્રાપ્ત થાય છે. 2 મુખી રુદ્રાક્ષ દેવોનો દેવેશ્વર મહાદેવ રૂપ છે અને સર્વ ઈચ્છિત ફળ આપનારો છે. તે રુદ્રાક્ષ ખાસ કરી ગૌહત્યાના પાપનો તરત નાશ કરે છે. જે રુદ્રાક્ષ 3 મુખવાળો હોય તે સદા સાક્ષાત સાધન આપનાર છે. તેના પ્રભાવથી સર્વ વિદ્યાઓ પ્રતિષ્ઠા પામેલી સ્થિર થાય છે. 4 મુખવાળો રુદ્રાક્ષ પોતે બ્રહ્મારૂપ છે અને તે મનુષ્ય ત્યાંનું પાપ દૂર કરે છે. તેના દર્શનને સ્પર્શ થવાથી તરત જ 4 પુરુષાર્થોનું ફળ તે પામે છે. 5 મુખવાળો રુદ્રાક્ષ પોતે રુદ્ર રૂપ છે. તે કાલાગ્નિ નામનો સાક્ષાત રુદ્ર મહાસમર્થ સર્વ પ્રકારની મુક્તિ આપનાર અને સર્વ ઈચ્છિત ફળ આપનારો છે. એ 5 મુખવાળો રુદ્રાક્ષ મૈથુન કરવાને અયોગ્ય સ્ત્રી સાથે મૈથુન કર્યાનું તથા ન ખાવાનું જેવું આ ખાતાનું વગેરેનું સ્વરૂપાપ દૂર કરે છે. 6 મુખવાળો રુદ્રાક્ષ કાર્તિકેય રૂપ છે. તેને જમણા હાથમાં ધારણ કરવાથી માણસ બ્રહ્મ ઇત્યાદિ પાપોથી છૂટી જાય છે, તેમાં સંશય નથી. હે મહેશ્વરી, 7 મુખવાળો રુદ્રાક્ષ કામદેવના નામથી પ્રસિદ્ધ છે. હે દેવેશ્વરી, તેને ધારણ કરવાથી દરિદ્ર પણ ધનવાન થાય છે. 8 મુખવાળો રુદ્રાક્ષ વસુઓની મૂર્તિ તથા ભૈરવની મૂર્તિ છે. તેને ધારણ કરવાથી સંપૂર્ણ આયુષ્ય ભોગવી મરણ પછી માણસ શિવરૂપ થાય છે. 9 મુખવાળો રુદ્રાક્ષ ભૈરવ રૂપ તથા કપિલ મુનિ રૂપ કહેવાય છે. તેની અધિષ્ઠાત્રી દેવી 9 રૂપ ધારણ કરનારી મહેશ્વરી દુર્ગા છે. તે રુદ્રાક્ષને ભક્તિમાં તત્પર થઈ ડાબા હાથમાં ધારણ કરો, તેથી મારી પેઠે સર્વનો ઈશ્વર થાય છે એ નક્કી છે, એમાં સંશય નથી. હે મહેશ્વરી, 10 મુખવાળો સાક્ષાત વિષ્ણુદેવ સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી હે દેવેશ્વરી સર્વ કામનાઓને પામે છે. હે પરમેશ્વરી, જે 11 મુખવાળો રુદ્રાક્ષ છે તે રુદ્ર સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી માણસ બધે વિજય મેળવનાર થાય છે. 12 મુખવાળા રુદ્રાક્ષને કેશની અંદર ધારણ કરો, તેથી બારે સૂર્ય જ્યાં રહેલા થાય છે. 13 મુખવાળા રુદ્રાક્ષ વિશ્વદેવનું સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી દરેક કામના મંગળ તથા સૌભાગ્યને તે મેળવે છે. જે રુદ્રાક્ષ 14 મુખવાળો હોય છે તે પરમ શિવ સ્વરૂપ છે. તેને જે ભક્તિથી મસ્તક પર ધારણ કરે છે તેના સર્વ પાપો નાશ પામે છે. હે માલિની પુત્રી, એ પ્રમાણે મુખના ભેદને લીધે રુદ્રાક્ષના ભેદો મેં કહ્યા. હવે તેના મંત્રો અનુક્રમે તમે પ્રેમથી સાંભળો. પેલો રીમ નમઃ, 1 મુખ રીમ નમઃ, 2 મુખ ઓમ નમઃ, 3 ક્લીમ નમઃ, 4 ઓમ રીમ નમઃ, 5 ઓમ રીમ નમઃ, 6 ઓમ રીમ હુમ નમઃ, 7 ઓમ હુમ નમઃ, 8 ઓમ હુમ નમઃ, 9 ઓમ રીમ હુમ નમઃ, 10 ઓમ રીમ નમઃ, 11 ઓમ રીમ નમઃ, 12 ઓમ કૌ ક્ષૌ રૌમ નમઃ, ઓમ રીમ નમઃ, 13 અને 14 ઓમ નમઃ. એ મંત્રોથી ભક્તિ તથા શ્રદ્ધાયુક્ત વસ્તુ સિદ્ધિ માટે તે મુખવાળા રુદ્રાક્ષ ધારણ કરવા. પૃથ્વી પરનો જે માણસ મંત્ર ભણ્યા વિના રુદ્રાક્ષ ધારણ કરે તે 14 ઇન્દ્ર બદલાય નહીં ત્યાં સુધી ઘોર નરકમાં વાસ કરે છે. રુદ્રાક્ષની માળા ધારણ કરનાર માણસોને જોઈ ભૂત પ્રેત પિચાસ ડાકીની સાકીની અને બીજા જે કોઈ દ્રોહ કરનારા હોય છે તેઓ તેમજ કૃત્રિમ આભિચારિકાદિ મંત્રો વગેરે જે કંઈ હોય તે બધા શંકિત શરીરે તેનાથી દૂર જતા રહે છે. હે પાર્વતી,
શિવ, વિષ્ણુ, દેવી, ગણપતિ, સૂર્ય અને બીજા દેવો રુદ્રાક્ષની માળાવાળાને જોઈ પ્રસન્ન થાય છે. હે મહેશ્વરી, એ પ્રમાણે રુદ્રાક્ષનો મહિમા જાણી ધર્મની વૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પ્રેમ સહિત રુદ્રાક્ષ સારી રીતે ધારણ કરવા. એ પ્રમાણે પરમાત્મા શિવે પાર્વતીની આગળ ભોગ અને મોક્ષરૂપ ફળને આપનારું રુદ્રાક્ષ તથા ભસ્મનું મહાત્મ્ય કહ્યું હતું. ભસ્મ અને રુદ્રાક્ષ ધારણ કરનારો શિવને અત્યંત પ્રિય જાણવો અને તેને ધારણ કરવાના પ્રભાવથી જ ભોગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. જે ભસ્મ અને રુદ્રાક્ષને ધારણ કરે છે તે શિવભક્ત કહેવાય છે અને ઉત્તમ મુખમાં પંચાક્ષરનો જપ કરવામાં જે આસક્ત રહે છે તે પરિપૂર્ણ ગણાય છે. ભસ્મના ત્રિપુંડ વિના અને રુદ્રાક્ષની માળા વિના મહાદેવને પૂજ્યા હોય તો પણ તે સિદ્ધ ફળ આપનાર થતા નથી. હે મુનીશ્વર, સર્વ કામનાઓથી સિદ્ધિ આપનાર ભસ્મ અને રુદ્રાક્ષનો મહિમા તમે જે પૂછ્યો હતો તે સર્વ મેં તમને કહ્યો છે. આ રુદ્રાક્ષ અને ભસ્મના પરમ શુભ મહિમાને જે નિત્ય સાંભળે છે તે સર્વ કામનાઓને પામે છે. વળી તે આ લોકમાં સર્વ સુખો ભોગવી પુત્ર તથા પૌત્ર આદિથી યુક્ત થઈ શિવને અત્યંત પ્રિય બનીને પરમ મોક્ષ પામે છે. હે મુનિવરો, આ વિદ્વેષર સંહિતા તમને કહી તે શિવની આજ્ઞાથી નિત્ય સર્વસિદ્ધિઓ દેનારી તથા મુક્તિ આપનારી છે. વિદ્વેષર સંહિતેયમ કથિતા વો મુનીશ્વરાઃ સર્વસિદ્ધિપ્રદા નિત્ય મુક્તિદા શિવ શાસનાત. ઈત્રીસી શિવ મહાપુરાણમાં પહેલી વિદ્વેષર સંહિતામાં સાધ્ય સાધન ખંડમાં રુદ્રાક્ષનો મહિમા નામનો અધ્યાય 25માં સમાપ્ત. શ્રી શિવ મહાપુરાણમાં વિદ્વેશ્વર સંહિતા સમાપ્ત. બોલ મહાદેવની જય.